અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળસંકટની સ્થિતિ સર્જાઈ છે। નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચતી મુખ્ય પાઇપલાઇનમાં 4 સ્થળે ભંગાણ સર્જાયું છે, જેના કારણે 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। આ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ છમણાકાંઠાની કેનલ સમારકામ માટે 30થી વધુ દિવસ બંધ રહી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। જો કે ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે। અધિકારીઓ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી રહ્યા છે। આવતીકાલે સવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત સેલેડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે।